આ પૃથ્વીનો ઇતિહાસ આપણે જોઈએ, આધ્યાત્મિક ક્ષેત્રમાં અથવા તો ભૌતિક ક્ષેત્રમાં પણ જે ઇતિહાસ જે રચાયા છે એ બધાની અંદર સમર્પણ છે, ટોટલ સમર્પણ. તો જ કામ થાય, સારું કામ. ઇતિહાસ રચાય એવું સાધારણ નોંધ થાય એ જુદી બાબત છે, પણ એકદમ આમ દુનિયા નોંધ લે જે તે ક્ષેત્રની અંદર, તો એ રીતે ટોટલ સમર્પણ, એક જ નિશાન, તો આ કામ થાય. તો આપણું નિશાન શું છે? આપણે અક્ષરરૂપ થવું છે, આપણે બ્રહ્મરૂપ થવું છે, આપણે નિર્વાસનિક થવું છે. આ સેન્ટ્રલ આઈડિયા કોઈ દિવસ ભૂલવો નહીં. ખાલી બાહ્ય પ્રવૃત્તિ, જેના થોડા લોકો થોડા સમય માટે વખાણ કરે, એનાથી ફૂલાઈ ના જવું. મૂળ એના તરફ જવાનું હંમેશા રાખવું. જેણે જેણે આ કર્યું છે બધાને તમે જુઓ. ભગતજી મહારાજે એવું કંઈ બહુ મોટું કાર્ય નથી કર્યું જેને તમે બતાવી શકો. કેટલા મંદિર બાંધ્યા છે, એક પણ મંદિર સ્વતંત્ર નથી બાંધ્યું, એક કુટીર મંદિર પણ નહીં. પુસ્તકની વાત જવા દો, એક લેખ લખ્યો નથી. આપણે જે બધા સામાજિક કાર્યો કહીએ, બીજા ધાર્મિક જે કંઈ કહીએ, બતાવે પારાયણ વગેરે, એવું પણ કાંઈ નથી. પણ છતાં એમનું સમર્પણ શું હતું? ગુરુના વચન. બસ આ જો બેઝ આવી ગયું, કોઈ તમને પાછા નહીં પાડી શકે. તમે પાછા પડવા માગશો તો નહીં પડી શકો. બસ આને બેઝ બનાવવાનું. સમર્પણ એ ઘણા કરે છે. ગુણાયતન સ્વામીની એક વાત છે, મન ધાર્યું કરવું, બરે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, અને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. મન ધાર્યું કરતો હોય અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, એટલે કે મુખ્ય આખા મંદિરની જવાબદારી સંભાળતો હોય, એ કંઈ નાની વસ્તુ ન હોય. કોઈ પણ ક્ષેત્રમાં આજે સ્કૂલના પ્રિન્સિપાલ હોય તો એ કંઈ સામાન્ય કામ નથી, મોટું કામ છે. મંદિરમાં એથી અઘરું છે. અહીં કોઈને પગાર આપવાનો નથી. થોડાકને આપતા હોઈએ જ છે, પણ બાકી નથી આપતા હોતા. અને કામ લેવાનું તો એ કેટલો લેવલવાળો હશે? એટલે આખા મંદિરનું કામ એકલો કરતો હોય. પાછો પ્રવૃત્તિ કરે છે એટલું નથી, ગમે તેટલા માણસને સત્સંગ કરાવતો હોય. એ અઘરું છે. પાછું પ્રવૃત્તિ કરવી એ બી અઘરું છે. એમાં મંદિરમાં કરવું તો અઘરું જ છે, પણ સત્સંગ કરાવતો હોય, પણ મન ગમતું કરતો હોય તો એ કનિષ્ઠ છે. એટલે આમ સમર્પણ છે એનું. સમર્પણ વગર મંદિરનું કામ થતું હશે? આ શીખવાનું છે. ગોરધનદાસ કોઠારી સમર્પિત હતા, વ્યવસ્થિત. થોડો વિચાર આપણે કરીએ, થોડો ઇતિહાસનો રેફરન્સ જોઈએ તો આપણને ખ્યાલ આવે કઈ કક્ષાના કોઠારી હશે. એક તો 4 આચાર્ય સુધી રહ્યા, એ જ બહુ મોટી વાત છે. બીજી વાત, ગ્રહસ્થ હતા. ત્યાગીઓની વચ્ચે ગ્રહસ્થ કોઠારી હોય અને આ રીતે કાર્ય કર્યું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં હું જાણું છું તો એકમ અદ્વિતીયમ ગોરધનદાસ કોઠારી જ છે. પહેલાં તો સામાન્ય રીતે હોય જ ન શકે, ગ્રહસ્થ કોઠારી હોય જ ન શકે. છતાં છે, ઇતિહાસમાં છે થોડાક. પણ આટલા પાવરફુલ, સાધુને પ્રશ્ન પૂછી શકે, સાધુ દંડવત કરે, અને પ્રશ્ન પૂછે તો ખોટું લાગે નહીં. અઘરું છે. બધી રીતે વ્યવસ્થિત હતા. એમણે ભગતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો, દ્રઢ આશ્રિત. હું સ્વામિનારાયણ ભગવાનનો જ દ્રઢ આશ્રિત છું, બીજો કોઈ નથી. હા, ગુણાતીતારાયણ સ્વામી અક્ષર છે
એવું નહીં માનતા, પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રયમાં ફેર નહોતો, એ તો વ્યવસ્થિત હતા. નિયમ ધર્મની અંદર ભગતજી મહારાજ જે ગ્રહસ્થ હતા અને ગોરધનદાસ કોઠારી ગ્રહસ્થ હતા, તો ગ્રહસ્થ તરીકે જે સ્ત્રી પુરુષ મર્યાદા સાચવવાની છે એમાં વ્યવસ્થિત. કોઈ એક ટાંકણી ઊભી ના રાખી શકે કે આટલું આમ જરા આમ સહેજ આમ કંઈક હતું એવું ના કહી શકે. વ્યવસ્થિત પોતાના કામની અંદર વ્યવસ્થિત. પૈસો આગો પાછો તો નથી જ કરવાનું. કોઠારી તરીકે જે કામ જ્યારે થવું જોઈએ અને જે રીતે થવું જે રીતે જ થાય, ગડબડ નહીં. આટલા હતા. છતાં એમણે એક પ્રશ્ન પૂછ્યો કે તમે જે આનંદમાં રહો છો એ આનંદમાં હું રહી શકતો નથી, એનું શું કારણ? હવે જો સમર્પણ અંદરનું આવ્યું, તમે બહારથી સમય આપો એટલું પૂરતું નથી, એ આપવાનો જ છે. દેહે કરીને તમે ભીડો બેઠો એ પણ પૂરતું નથી, પૈસાથી ભીડો બેઠો એ પણ પૂરતું નથી, કંઈક આગળ છે. અને ભગતજી મહારાજે શું કહ્યું કે આ 2000 સાધુ છે ને બ્રહ્મની મૂર્તિ જાણો. આ માનસિક સમર્પણ આવ્યું. અઘરું બોલે નહીં, તમારો દોષ હું જોઉં, ના જોતા તો પ્રશ્ન જ નથી. તમે ભાવનગર રહો છો, બોટાદ રહો છો, મારે કંઈ ઘર્ષણ નથી, તમે આ શિબિરમાં આવ્યા હું તમને જોઉં છું, જે સોણી કર્યા, એમાં શું પ્રશ્ન છે? મારે તમારી સાથે કામ કરવાનું નથી, કશું નથી, ભેગા રહેવાનું અને એ કરવાનું. એ માનસિક સમર્પણ અઘરું પડે. તરત કંઈક જાણ્યું ને તરત બીજાને કહી દેવાય. કદાચ હવે થોડોક એમ તો સુધારો થાય, પાછો કહેવાય ને મનમાં ગૂંચાયા કરે, આવો છે બરાબર એમ કરતો ને. એ સમર્પણમાં ખામી આવી. તમારું સમર્પણ છે, તમે સમય આપ્યો છે, પણ તમે વિચાર કેમ કરો છો? સમર્પણની ભૂમિકામાં ક્યાં સુધી પહોંચવાનું છે ભાઈઓ? આ બધું સાથે રહેવાનું છે. તેમ કે આ બ્રહ્મની મૂર્તિ જાણો, એ કેમનું જણાય કે બસ હવે એ શીખવાનું આવ્યું. તો બ્રહ્મની મૂર્તિ જાણવી એટલે શું? બ્રહ્મ સ્વરૂપ છે એવું માનવું અને એની જયંતિ ઉજવવી એમ નથી. તો બ્રહ્મની મૂર્તિ છે એટલે એમાં ગુણ જ દેખાય, ના દેખાય તો કામ ભેગા ના રહેતા હોય, દૂર રહેતા હોય તો દેખાય. એ અઘરું પડે છે. આ તો ભેગા રહેવાનું, ભેગા કામ કરવાનું, અને ગુણ દેખાય અને બીજું ના દેખાય. એ સાધના છે, એ ઊંચી સાધના. એ ઇતિહાસ સર્જી શકે. બાકી બરાબર છે, સત્સંગ કરે ચાલે છે, પણ આવી વાતો છે. જોગી મહારાજે ઇતિહાસ સર્જ્યો, શું સમર્પણ કર્યું છે. બહુ મોટું કાર્ય ના હોય. જોગી મહારાજ ડાંગરામાં હતા, કોઈ હરિભક્ત પેલી કેરી લાવે તેને રસ કાઢ્યો, જાતે જ રસોઈ બનાવી હતી. કદાચ પહેલી વાર ડાંગરામાં, એટલે કે જ્યારે એ સમયમાં પહેલી વાર રસ થયો હશે કદાચ. પહેલો બે રસ આવે જરા મહત્વ, કે રોજ રસ થતો હોય ને બહુ પછી ના મહત્વ હોય. આ તો ડાંગરા જેવા રસ હોય નહીં પહેલો, અને એમાં હોય એટલે જુદું કહેવાય. જોજો સમર્પણનું ઉડાણ આવે છે. અને રસ કાઢ્યો, થાળ થયો, બધાને જમાડ્યા, અને જોગી મહારાજ જમવા બેઠા. એક વાડકી રસ બચ્યો હતો અને પથ્થરમાં નાખ્યો હતો, અને ત્યાં કંઈક અવાજ આવ્યો, કોઈ હરિભક્ત આવ્યા, જય સ્વામિનારાયણ. એટલે સ્વામીએ પથ્થરમાંથી રસ વાડકીમાં ઠાલવી દીધો અને પેલાને જમાડી દીધા, અને પોતે 12 ભાત જે વધ્યું હતું એ ખાઈ લીધું, અને પોતે આનંદ માન્યો. કોઈ જોતું નહોતું. એ સમર્પણ થઈ શકે? એ ઇતિહાસ એ રચે તો લોકો ભગવાન તો પ્રગટ થાય. બધાના સમર્પણના લેવલ છે, નથી એવું નહીં, પણ સમર્પણનું PhD લેવલ એમાં જવાનું. તો આવા જે થઈ ગયા એણે સમર્પણ કર્યા. ચૈતન્ય મહાપ્રભુએ સમર્પણ કર્યું. ચૈતન્ય મહાપ્રભુ અને એમના સાધ્યાયી મિત્ર રઘુનાથ શિરોમણી બંને મહાવિદ્વાન હતા, સ્કોલર્સ, જબ્બર સ્કોલર્સ. ન્યાયના ગ્રંથોમાં, એમાં ન્યાયના ગ્રંથ ઉપર એમણે ટીકા લખેલી, બંને લખેલી.
ન્યાયના ગ્રંથ ભણવા ને એમાં જ બેજુડુલ થઈ જાય એવું છે, ખાલી ભણવામાં જ. અને લખવાનું આવે ને તો એનું તંત્ર બદલાઈ જાય આખું, એક જુદું તંત્ર થઈ જાય એવું છે. જેમ ક્રિકેટ રમવું એક બાબત છે, પણ ટેસ્ટ મેચમાં રમવું એ જુદી બાબત છે, પણ છગ્ગા મારે એ જુદી બાબત છે, પણ છગ્ગા મારનારો તૈયાર કરવો એ જુદી બાબત છે. તો આ ગ્રંથની પર ટીકા લખવી ને, બોલેલું છે ને, હું અત્યારે બોલું છું, તમને કંઈ ખબર ના પડે, એકદમ ફાસ્ટ ચાલતું હોય એટલે પણ હું લખું ને 1000 ભૂલ નીકળી શકે, કારણ કે તમને વિચારવાનો ટાઈમ છે. એવું લખતા હતા બધા. તો બંને લખેલું. એમ એક વખત બંને આમ હોડીમાં મુસાફરી કરતા હતા, આમ ખ્યાલ કરવા નીકળ્યા હતા ગંગા નદીમાં, અને રઘુનાથ શિરોમણીએ એમને ટીકા લખેલી. એના મનમાં એવું હતું, મનમાં કે મારી ટીકા અદ્ભુત છે, અંદર થોડું હું અદ્ભુત, અંદર બહાર બોલતો નથી, થોડું ગમે તે કરીએ ને એવું થોડું આવતું હોય છે ભેગું, પ્રવચનમાં આવે, કીર્તનમાં આવે, લખાણમાં આવે, સેવામાં કે મેં બહુ કર્યું. એ જે છે ને એ સમર્પણમાં ખામી છે. સમર્પણમાં એ પ્રશ્ન આવતો જ નથી, પણ એ આવી જાય થોડો, એ કાઢવાનું આવ્યું, તારે આગળનું લેવલ બદલાય તો ખબર પડે શું છે તે. એટલે પેલા આમ તો વ્યવસ્થિત હતા આમ એના અભ્યાસમાં તો, પણ અંદર થોડું રહેતું છે એને. એટલે એણે એની ટીકા ચૈતન્ય મહાપ્રભુને બતાવવાની ઈચ્છા થઈ. દેટ ઇઝ શો, થોડો નથી એવું નહીં, છે જ, તો બતાવી. શા માટે બતાવી? કે આઈ એમ સમથિંગ, એ આઈ એમ સમથિંગ એ સમર્પણમાં ખામી, આઈ આયનમય એને ખામી ઊભી કરી. ચૈતન્ય મહાપ્રભુએ જોઈ, એને એમ કહો મેં તો લખી છે, વાહ આફલાતુન બધા બે બધું વાહ વાહ કરશે, શું રઘુનાથ શિરોમણી, શું રઘુનાથ, મનમાં બધું આ ચાલ્યા કરતું હોય બધું. ચૈતન્ય મહાપ્રભુ જોઈ કે બહુ સરસ છે. ચૈતન્ય મહાપ્રભુએ પોતાની ના બતાવી, બતાવવા માટે હતું જ નહીં. તમે શ્વાસ લો છો તે તમને ખબર છે? તમે શ્વાસ લેવાની પ્રક્રિયા છે તમને ખબર છે? હું તમારી સાથે વાત કરું છું તો એ શ્વાસ લેવાનું ચાલે છે, સૂઈ જાવ તો એ શ્વાસ લેવાનું ચાલે છે. સમગ્ર જીવન શ્વાસ બની જાય એ સમર્પણ, એ ઇતિહાસ રચી શકે. આ કોઈ 2 દિવસનો પ્રોગ્રામ ન હોય, આ કોઈ 3 દિવસનો મહોત્સવ ન હોય. સમગ્ર જીવન 24 અવર્સ મન, કર્મ, વચન ને ધન, અને સતત સુધારા સાથે, એ સમર્પણ છે ને. ચૈતન્ય મહાપ્રભુ એ ભૂમિકાવાળા હતા, એટલે એણે લખેલું હતું. પણ આ અંદરનો પર્પસ કોઈ દેખાવ નહોતું. સારા દેખાઈ જવું, છાપ પાડી દેવું, કશું જ નહીં. સમર્પણ, સેવા, એ ભાવના હતી. પણ પછી રઘુનાથ શિરોમણીએ કહ્યું તમે લખ્યું છે તો બતાવો ને. કહ્યું એટલે બતાવ્યું, પૂછ્યું એટલે કહ્યું, બાકી બોલવાનું છે જ નહીં. અને એણે જોઈ આમ ટીકા, ડિપ્રેશનમાં ચાલ્યા ગયા. એ ચૈતન્ય મહાપ્રભુએ જોયું કે આ રઘુનાથ ડિપ્રેશનમાં જતા રહ્યા, મોઢા પરથી ખબર પડી જાય. એટલે પૂછ્યું કે કેમ ઉદાસ થઈ ગયા, કંઈ પ્રોબ્લેમ યાદ આવી ગયો? આમ પ્રમાણિક હતા. એટલે કહ્યું કે મને એમ હતું મારી ટીકા હું અદ્ભુત, એમ અંદર હતું. પણ તમારી આ ટીકા મેં જોઈ કે મને એમ લાગે છે કે મારી ટીકા કદાચ તમારી ના જોઈ હોય તો મારી કબાટમાં રાખીને આગળ રાખીને મૂકશે બરાબર, પણ તમારી જોશે પછી એને સીધી કચરા પેટીમાં પસ્તીમાં નાખશે. એને પછી એ સમજી શકતા હતા પ્રમાણિકપણે. એટલે ચૈતન્ય મહાપ્રભુ કાંઈ બોલ્યા નહીં, આમ સહેલ કરતા જ ગયા. આમ વાતો ચાલે છે, અને પોતાની ટીકા હતી ને આમ ડાબા હાથમાં લીધી અને નદીમાં પધરાવી દીધી. સમર્પણ, મિત્ર માટેનું સમર્પણ, કે મારી ટીકા પૃથ્વી ઉપર હોય તો મારા મિત્રનું નામ પાછળ રહે.
મારો મિત્ર આગળ આવવો જોઈએ, બીજાને આગળ લાવવાનો સમર્પણ, પોતે આગળ આવવાનું જ નહીં. હા, એ કાર્ય કરી શકે. બધે એવું છે, જ્યાં છે ત્યાં બધે. જો હું મોટો, હું અગ્રેસર. વોટ અગ્રેસર? અગ્રેસર એ કે બીજાને આગળ કરે. પોતે તો ભૂલી જ જાય પોતાની જાતને. તો પોતાને ભૂલવાનું છે સમર્પણમાં, સ્વનું સમર્પણ કરવાનું છે. પેલા મનસૂરે લખ્યું છે અને ભજન આપણી કીર્તનાવલીમાં છે, અગર અગર अगर है शौक मिलने का तो हरदम लव लगाता जा, जलाकर खुद नुमाई को बसंतन पर लगाता जा. अगर है शौक मिलने का, किसको मिलने का? गुजरात के चीफ मिनिस्टर को. वॉट चीफ मिनिस्टर? भारत ना प्राइम मिनिस्टर को, वर्ल्ड प्राइम मिनिस्टर को. એને મળવું હોય તો કેટલી તૈયારી જોઈએ, કેટલો પ્રોટોકોલ જોઈએ, તમારે કેવું તમારી પાસે પ્રોજેક્ટ હોવો જોઈએ તો તમે એને મળી શકો. નથી મળાતું. તમે જુઓ, ટાઈમ જ નથી આપતા, વાત જ નથી કરતા. અમારે ડૉક્ટર રાધાકૃષ્ણને મળવું હતું, ખાલી મુલાકાત હતી. અહીં મળવાનું તો જુદું કયું છે, ખાલી મળવાનું હતું. અમારે તો આમંત્રણ આપવાનું હતું. તો મુલાકાતનો ટાઈમ લેવા માટે 3 મહિના ગયા હતા. નંદાજીની બધી કેટલી લાગવગ હતી ત્યારે લ્યો તો મળ્યા, તોય કેટલી વિધિ બધી હતી. અહીંયા મળવાનું કહે છે શું છે? અગર હે શોક મિલને કા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મિલને કા? આપણે મળીએ છીએ એમ, આ રોડ ઉપર મળ્યા એ, આ બસના સ્ટેન્ડ ઉપર મળ્યા એ. અરે લગ્ન કરવાનું ભાઈઓ, લગ્ન કરવાનું. કોઈ 6 ગામનો પાટીદાર હોય, અમીન અથવા દેસાઈ, અને રૂડો રૂપારો હોય, અમેરિકન સિટીઝન હોય, અને પ્રી નર્સરીથી હાવર્ડમાં ત્યાં જ રહીને ભણ્યો હોય, હોસ્ટેલમાં જ રહેવાનું, ઘેર જવાનું જ નહીં, પ્રી નર્સરીથી, અને PhD થયો હોય, અને લગ્ન માટે આવે અને જાહેરાત મૂકે, તો હામી પાત્ર કેવું જોઈએ? એ છે, એના કરતાં આગળ છીએ. એ આપણે નીકળ્યા જ છીએ. કેટલું સમર્પણ! જે કર્યું છે બધું ભૂલી જવું એ સમર્પણ આવ્યું. હવે યાદ જ ના આવે. શ્વાસ યાદ આવે છે? યાદ જ ના આવે. સબ ગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. એ સમર્પણ. પૈસાનું સમર્પણ તો ખરું જ, સમયનું સમર્પણ તો ખરું જ, પણ એ સમર્પણ કરીને જે કાર્ય કર્યું, ગુણ મેળવ્યા, એને ભૂલી જવાના, ફોર ગેટ ઇટ છે જ નહીં. એ ઇતિહાસ સર્જી શકે. આ બધા એ હતા. અને બહાર પણ જે લોકો હતા એ લોકો પણ કંઈક અંશે તો દિશામાં હતા જ. જોયેલો સરદાર વલ્લભભાઈ પટેલ, આઈ એમ મેન ઓફ ઇન્ડિયા. શું સમર્પણ છે! થોડો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે શું સમર્પણ છે. એ પાવર જનરેટ થયો ભાઈઓ. 3 જોડી કપડાં, 3 પેર ઓફ ક્લોથ્સ. 6 ગામનો પાટીદાર, બેરિસ્ટર. 236 રૂપિયા હતા એની પાસે. સરદારના નામે એ કદાચ એના પિતાશ્રીનું મકાન હોય ને એમાં એનો ભાગ ગણી જોવાય, બાકી સરદારના નામે એક ઓરડી નથી. સમર્પણ દેશ માટે. એ 550 રાજાઓ એક કરી શકે. ઇતિહાસ સર્જાઈ ગયો. લોકો કહે છે કેટલાક કે સરદાર વોઝ બિસ્માર્ક. બિસ્માર્કે ઇતિહાસ સર્જ્યો છે પશ્ચિમના દેશોમાં. અભ્યાસીઓ કહે છે કે નો, સરદાર વોઝ નોટ બિસ્માર્ક. સરદાર વોઝ ફાર 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 બિયોન્ડ બિસ્માર્ક. જે રીતે કામ કર્યા છે, જુઓ તમે ફિલ્મ જોઈ ને, અહીં જોઈ સરદારની. પેલો નવાબ ઊંચો નીચો થાય, આમ સરદાર આમ બેઠા છે. એ રીતે કામ એક કામ કર્યા છે. આજે ઇતિહાસ સર્જા સરદાર પટેલ યુનિવર્સિટી. ઇતિહાસ જાણો છો? એન્જિનિયરિંગ કોલેજ એક 4 ઉપર કરી છે, પણ સમર્પણ. ભાઈ કાકા,
એન્જિનિયરિંગ કોલેજનું પ્લાનને એસ્ટિમેટ લઈને દિલ્હી ગયા. સરદાર વોકિંગ કરતા હતા. વોકિંગ કરતાં કરતાં મુલાકાત આપે. પેલો વાત બોલે જાય, સરદારને બોલો ને એક શબ્દ બે શબ્દ જ બોલે, વધારે બોલે નહીં. વધારે બોલીને એનર્જી વેસ્ટ નહીં કરવાની. હા, ભરતા જાઓ. ભાઈ કાકા આવે એટલે સરદાર એક પ્રશ્ન પૂછ્યો, શું કામ છે? એટલે કે એન્જિનિયરિંગ કોલેજનો આ પ્લાનને એસ્ટિમેટ છે. પ્લાનમાં તો સરદાર જોવાનું જ ના હોય, એ તો એન્જિનિયરો જ જોઈએ. દેટ ઇઝ નોટ માય વર્ક. એન્જિનિયરનું કામ છે, આર્કિટેક્ટનું કામ છે. દેટ ઇઝ નોટ માય વર્ક. એનું કામ જુદું છે. જેનું જે કામ હોય એ જ કામ કરે તો જ ઉડાણ આવે, નહીં તો ના આવે. કે વોટ ઇઝ યોર એસ્ટિમેટ શું છે? કે 25 લાખ કે જે કંઈ બોલ્યા તે વખત. બસ જાઓ. ભાઈ કાકાને થયું કે કંઈ પૂછતા નથી, એ કામ કરશે કે નહીં કરે. એને ખબર હતી કરે જ, પણ છતાં વાત ધાજી વાત નહીં કરવાની, કામ પૂરું કરવાનું. એના કોમ્પ્યુટરમાં આવી ગયું. વોકિંગ ચાલુ છે, પછી બીજો આવ્યો, ત્રીજો આવ્યો, બધાને મળ્યા. પણ કોમ્પ્યુટરમાં જેને જે કામ કરવાનું, અહીં તો બધું સ્ટોર થયા જ કરે છે અને સમય પ્રમાણે કામ થાય છે. અને ગયા અને બિરલાને ફોન કર્યો કે કોરો ચેક સહી કરીને મોકલવા વિનંતી છે. બિરલા પૂછતા નથી કે કયા કામ માટે છે અને કેટલી. બે પ્રશ્નો તો પૂછાય કે ના પૂછાય? સરદારને પૂછવાની જરૂર જ નહીં. ધેટ મેન એ સર્જન કરી શકે. સમર્પણ એ કર્યું એણે. તમારા કામમાં વ્યવસ્થિત થાવ. સહેજ લોચો ના ચાલે, સહેજ. પહેલા દિવસ મેં થોડી બધી વાત કરી હતી. થોડી નો વેસ્ટ ઓફ ટાઈમ, નો વેસ્ટ ઓફ મની, નો વેસ્ટ ઓફ એનર્જી, ફિઝિકલ એન્ડ મેન્ટલ બોથ. આ રીતે કામ કરવાનું સમર્પણમાં. અહીંથી નીકળશો તે બસમાં ગપ્પા નહીં મારવાના, ઘેર જઈને ગપ્પા નહીં મારવાના. વ્યવસ્થિત ઇન વન ડિરેક્શન એ માણસ ઇતિહાસ સર્જી શકે. શાને માટે સમર્પણ? બીએપીએસ માટે. તો બીએપીએસના ઉત્કર્ષ માટે શું થાય? હજુ શું થઈ શકે? વિચાર સતત 24 અવર્સ એ ઇતિહાસ રચી શકે. શાસ્ત્રી મહારાજને એ હતું તો ઇતિહાસ રચ્યો. યોગીજી મહારાજને તો એ રચ્યો. આજે પ્રમુખ સ્વામી મહારાજ જોઈ લો, આટલું બધું કરે છે, કેટલા પોતાના કામમાં વ્યવસ્થિત છે, છતાં બોલે છે. સંતોને પૂછો અને તમને બધાને કોઈક અનુભવ છે. પોતે શું કર્યું છે કહેતા જ નથી. ભાગ્યે જ કદાચ કંઈક સહેજ આમ કંઈક સહેજ ઈશારો એ બરોબર નથી, બોલતા જ નથી. બોલવાનું છે જ નહીં. સમર્પણ કાર્ય કરીને ભૂલી જ જવાનું. હા જ કરે. જોઈ લો તો ઇતિહાસ સર્જાયો. જોઈ લો દિલ્હીનું અક્ષરધામ. લોકો પ્રશ્ન પૂછે કે 5 વર્ષમાં કેમ કર્યું? ત્યાં સમર્પણ આ ક્યાંથી લાવશો? આવું સમર્પણ ક્યાંથી લાવશો? અને પ્રમુખ સ્વામી મહારાજનું સમર્પણ છે તો બીજા આવા સમર્પણવાળા તૈયાર થયા, નહીં તો ના થાય. પેલો અશ્વિન બેઠો છે ત્યાં, આઈઆઈટી કાનપુરનો એન્જિનિયર છે ભાઈઓ, નો ઓર્ડિનરી એન્જિનિયર. આઈઆઈટીમાં એડમિશન તો મેળવી જુઓ. જરા ઇતિહાસ તો જાણવો પડે તો ખબર પડે. નહીં તો આઈઆઈટી એન્જિનિયર છે. શું આઈઆઈટી એન્જિનિયર? બધા એન્જિનિયર છે. હવે તમારા એન્જિનિયરને ભોજ્યો પૂછે છે. આઈઆઈટી એન્જિનિયર તત્વ જુદું છે. એ એન્જિનિયર છે અને એણે સેવા કરી છે ત્યાં આગળ. જે રીતે સેવા કરી છે ને, જરા આત્મસ્વરૂપ સ્વામી કે ધર્મવસલ સ્વામીને પૂછજો કે કઈ રીતે સેવા કરી છે, શું સમર્પણ કર્યું છે. એક રજા લીધી નથી 5 વર્ષ સુધીમાં. એક રજા નહીં. કદાચ માદો પડે લીધો જુદી બાબત. ઘડિયાળ સામું જોયું જ નથી. કામ શરૂ થાય હાજર હોય. અને પગાર કેટલો જાણો છો? 25,000 રૂપિયા. પેલો કોન્ટ્રાક્ટર કહેતો કે આવો એન્જિનિયર હજુ સુધી અમને મળ્યો નથી. કોઓર્ડિનેશન કરવું પડે ને, આપણા તરફથી અશ્વિન અને એના તરફથી બધા એને એન્જિનિયરો હોય, પણ બધા સાથે કોઓર્ડિનેશન કરવું પડે. પણ આમ નોલેજ વાઇઝ અને હ્યુમન રિલેશન વાઇઝ બે રીતે કરવું પડે. એકલું નોલેજ નથી ચાલતું. તમારું એન્જિનિયરિંગનું નોલેજ એટલું ના ચાલે. મેડિકલનું ગમે તેટલું નોલેજ હોય, પણ તમારે જે માણસ સાથે કામ કરવાનું છે એના રિલેશન્સ વ્યવસ્થિત જોઈએ. આટલા કંઈ મોટા કામ કે એમને થતા નથી, નાનું કામ નથી થતું.
જેટલું કામ મોટું એટલે માણસો વધારે થાય, એમાં પ્રકૃતિના ઘર્ષણને, સ્વભાવના ઘર્ષણને, જાત જાતનું બધું આવે, એ બધામાં બેલેન્સ કરવાનું હોય છે. પણ એ કર્યું એણે. આપણો પ્રોજેક્ટ પૂરો થયો અને એ આહુજા કંપનીવાળા એને કહ્યું કે હવે તમારું કામ પૂરું થયું છે નહીં, તો તમે અમારે ત્યાં આવી જાઓ. એટલે પછી આપણે સ્વામીને પૂછ્યું, બરાબર છે. સ્વામી કે કંઈ જરૂર નથી, તમે ત્યાં જાઓ. સીધો 2 લાખ 2 લાખનો પગાર મીઠું ચડી ગયું. આ સમર્પણ ક્યાંથી લાવશો? અમે તમને એક ગણાવ્યું, આ હર્ષદનું સમર્પણ. હર્ષદ ના હોય તો દિલ્હીનું અક્ષરધામ બની જ ન શકે. અશક્ય, અશક્ય. પણ બીજાય છે, આ તો થોડા સાબિત ખબર પડે. આપણા પેલા એના બાપુજી, આ આપણે સારંગપુર સ્કૂલના પેલા સ્વામી ઘનશ્યામ નામ શું, ઘનશ્યામ પ્રિય સ્વામીના બાપુજી, આ પ્રતાપસિંહ, શું એનું સમર્પણ છે! વાત જવા દો, વાત જવા દો. 2 દીકરા આપ્યા છે, ત્રીજો દીકરો રાજકોટમાં છે, અડધો ટાઈમ પાછો મંદિરમાં આપે છે. પણ એનું સમર્પણ, એ તો મોત હાથમાં લઈને ફર્યો છે. મોત, તમે આનું વર્ણન સાંભળો ને, એ જે એણે આ બંસી પાળપુરના પથ્થર કાઢતા જે પ્રોબ્લેમ થતા, ચોખ્ખું મૃત્યુ દેખાય, મૃત્યુ. ત્યાં સુધીની વાત છે. આવી જાય મોતની એક બાજુ, મોત કી 80 કી 83, છતાં બેઠો છે, કોઈ બોલતો નથી. એ તો આ વખત દિલ્હી હમણાં આવ્યા ને, ત્યારે આત્મ સ્વરૂપ સ્વામી થોડું જાણતા હતા. એટલે પછી અમે બેઠા હતા, પછી વાત કઢાવડાઈ, ત્યારે ખબર પડી. આપણે તો કશું જાણતા નથી. આપણે જે જાણીએ જ છે ને, એ તો ઉપરનું ઉપર ટોચ્યું છે. થોડું સંતોષવું, થોડું પેલો રિપોર્ટ વાંચે છે એટલે જાણે છે. બાકી તમે પત્રિકામાં રિપોર્ટ વાંચો છો, એ તો 1000મો ભાગે ન હોય. શું સમર્પણ છે! હવે લોકો પ્રશ્ન પૂછે, નરેન્દ્રભાઈ મોદીએ પ્રશ્ન તો પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો નહીં, હી વોઝ કીન અબાઉટ ઇટ, કે મારે એ જાણવું છે કે તમે આ 5 વર્ષમાં, કે મારે જાણવું છે નહીં, મારે મારા કલેક્ટરો અને IAS ઓફિસરોને જણાવવું છે. તો તમે મોકલો. તો આપણે બધા સંતોએ તૈયાર કરીને, બ્રહ્મવિહારી સાહેબ વગેરે બધાએ, અને પછી કલ્પેશને મોકલ્યો. તો એ શું સમજાવે? આ શું સમજાવે? તો થોડુંક સમજાયું ને. 20 વર્ષ જૂના IAS ઓફિસરો ઘા ખાઈ ગયા. કલ્પેશને ઘેર બોલાયો કે મારે તમારી જોડે ડિસ્કસ કરવું છે, ફરી વધારે. આ લાવવું ક્યાંથી? પણ એ સ્વામીમાં છે અને તમારામાં આવ્યું છે, પણ હજુ ઘણું લાવવાનું છે, એ જાણવાનું છે. હવે સમર્પણ આ કરવાનું છે, અહમનું સમર્પણ. હું છું જ નહીં, આઈ ડુ નોટ એક્ઝિસ્ટ. ત્યાં ભગવાન પ્રગટ થાય છે. હું કરે હરી ઢૂંકડા. બાકી તમે ભાષણો કરે જ રાખો, લેખે લખ જ રાખો, જેમ જે આપણે તો એ, પણ એનું હું છે, એ હું કાઢવું, એ સમર્પણ. અને ત્યાં ભગવાન પ્રગટ થાય અને ઇતિહાસ સર્જાય જ. પછી ભગવાનની શક્તિ અનંત છે. થોડુંક તો કાઢ્યું જ છે આપણે, નથી કાઢ્યું એવું નથી. પાછું ટોટલ અહમ, અહમ નામ મુરિયા ખોદી નાખવાના. ગુણ નાય, સબ ગુણ પૂરણ પરમ વિવેક. સબ ગુણ પુરાણ, થોડા થોડા નહીં. 25%, 35%, 75%, નો 75%, 100% પૂજા, 100% કથા, બધું 100%માં જવાનું. એમાં એ રીતે ભૂમિકામાં જવાનું બધું. સમર્પણ તો એને ભેગું આવે છે. આ બધું એમને એમ નથી, નિયમ ધર્મ વ્યવસ્થિત. આ બધું ગઈકાલ ડિસિપ્લિનની વાત કરી હતી, થોડી ઘણી વાત. ડિસિપ્લિન, ધ હાઈએસ્ટ ડિસિપ્લિન, સ્ત્રી પુરુષ મર્યાદા. શિવલાલ શેઠ યાદ રાખજો. ધેટ ઇઝ BAPS, ધેટ ઇઝ કાર્યકર. એ પાવર જનરેટ કરી શકે અને જનરેટ કરીને કાર્ય કરે. તો એને ભૂલી જવાનું પાછું. આ ડિસિપ્લિન છે. વાંચો વચનામૃત મધ્યનું 35. શું ડિસિપ્લિન છે! BAPSનું ડિસિપ્લિન શું એ જાણો. ખાલી લાઈનમાં બેસવું ને નથી ભાઈઓ, એ તો ધેટ ઇઝ બિગિનિંગ લોઅર કેજી. ડિસિપ્લિનમાં તો આ આવશે, તારે કાર્ય થાય, અને કાર્ય થાય એટલે તરત લોકો વખાણ કરે, અને વખાણ કરે એમાં હલવાય નહીં. એ ઇતિહાસ સર્જે. શું આદેશ આપ્યા છે! મધ્યનું 35 વાંચો. પોતાની માં હોય, બહેન હોય, અને દીકરી હોય, અને યુવાન હોય, એની સામે પણ દ્રષ્ટિ માંડીને ના જવું. ધીસ ઇઝ ધ ડિસિપ્લિન. હવે એ ડિસિપ્લિન પારે તો મધ્યના 33 પ્રમાણે ભગવાનનો પાવર જનરેટ થાય, અને ભગવાનનો પાવર જનરેટ થાય તો કાર્ય થાય. પણ કાર્ય થાય એટલે પાછું માન આવે.
નિષ્કામ ધર્મ કરે તોય પછી એનું ગુણનું માન હોય છે લખ્યું છે. અને પછી વેદરસમાં તો એથી આગળ વાત કરી છે સમર્પણની ટોચ નિર્માનીપણાનું માન. એ નિર્માનીપણાનું માન કાઢવું એ સમર્પણ, અંદરનું સમર્પણ છે, બહારનું નથી. બહુ આ જેણે આ કર્યા છે ને આ ભૂમિકામાં બધા ગયા છે, જે કંઈ થોડા ઘણા ગયા છે બધા આ રીતે બોલ્યા છે. બોલ્યા ખાલી બોલવા ખાતર નથી બોલ્યા, એ લોકો કામ કરી ગયા. જોઈ લો, સોક્રેટિસ બોલ્યા, આઈ નો ઓનલી વન થિંગ દેટ આઈ નો નથિંગ. માઇકલ એન્જેલો બોલ્યા, આઈ એમ લર્નિંગ ધ આલ્ફાબેટ્સ ઓફ માય પ્રોફેશન. વોટ આર યુ ટોકિંગ? તમે આવું મોટું ચિત્ર બનાવ્યું, પેલું બનાવ્યું, શું શિલ્પ બનાવ્યું નાની ઉંમરમાં, અને તમે આ 75 વર્ષે કહો છો કે હું હજુ લર્નિંગ ધ આલ્ફાબેટ્સ. સમર્પણ ભૂલી ગયા. શું એ લોકોએ કામ કરતા હતા જ્યારે સેવા કરતા? ઉપર પેલા સીલિંગમાં ચિત્રો બનાવે તો આમ પેલી 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 પાલક નાખી હોય એને ઉતા ઉતા ચિત્રો બનાવે. એ તો સમર્પણ ખરું જ, પણ ભૂલી ગયા પાછું એમ. તોય કહ્યું કે આમ લર્નિંગ ધ આલ્ફાબેટ્સ. આમ તો અઘરી જ ગયું. બધા આવું બોલ્યા છે, ન્યૂટન આવું બોલ્યા છે, શંકરાચાર્ય આવું બોલ્યા છે. એટલે આપણે સમર્પણ આ છે, કામ વ્યવસ્થિત કરવાનું, ઊંડા ઉતરી બધું જ. પાછું આમાં તમારું કામ એ આવશે. તમે ટીચર છો, બી ધ બેસ્ટ ટીચર, બી ધ બેસ્ટ. જે હોય તે હલાવી નાખો દુનિયા, પણ દુનિયા હલાવીને આપણે તો સ્થિર થઈ જવાનું પાછું. વર્લ્ડ બેસ્ટ. અને પછી એને સ્કૂલો હલાવવા માંડો, આખી સ્કૂલો ઉઠાવો. અધર તમારી સ્કૂલો બધું એ રીતે કામ કરવાનું. આવો કોલેજો ઉઠાવો, જ્યાં હોય ત્યાં આગળ. ફેક્ટરીમાં તો ફેક્ટરી ઉઠાવો, તમારી ફેક્ટરી ઉઠાવો. આખા ગામના ગામ ઉઠાવો, ગામના ગામ ઉઠાવો. બધા એ ઉઠવા માંડશે. પાવર જનરેટ થાય તો તમારે અંધારું દૂર કરવું હોય તમે પેલી તમારો પેલો મોબાઈલ કાઢો તો થોડું લાઇટ દૂર થાય. શું દૂર થયું? એટલો થોડું લાઇટ થાય, થોડું દેખાય સાધારણ કંઈ. અને સૂર્ય ઉગે તો ટાઈક કરતું હતું. સૂર્ય ઉગાડવાની વાત છે આ. ટોટલ પણ અહમ કાઢવાનું આવ્યું. ટોટલ બોલવાનું જ નહીં અને વ્યવસ્થિત કરવાનું. આ બધી એટલે જે લોકો આગળ વધ્યા છે એ બધાને તમે જુઓ, જાણો. જાણીએ જ છે આપણે, પણ જરા મનન કરો. જાણેલું નહીં, હવે એપ્લાય કરો કે તમને સહેજ માન આવ્યું. અંદર જોવાનું, થોડું દેખાશે, સહેજ દેખાય. આ સહેજ આવ્યું, બોલ્યા નથી, ઝઘડો નથી થયો, મારા માઇન્ડ તો પ્રશ્ન જ નથી, ફરિયાદનો તો પ્રશ્ન જ નથી, પણ મનમાં આવીને પસાર થઈ ગયું. એ શું? એ દેખાય છે. એ હોદવાનું, એને કાઢવાનું. અહમનું સમર્પણ, માનનું સમર્પણ આ કાઢવાનું જ છે મૂળથી જ. અને ત્યાં પેલી શક્તિ, ભગવાનની શક્તિ અંદર જ બેઠી છે. એ પ્રગટ થાય ને પછી એ કામ કરે છે. એ ઇતિહાસ રચે. ઇતિહાસ તો ભગવાન રચે, આપણે શું રચવાના હતા? અનંત બ્રહ્માંડો રચ્યા છે, ઇતિહાસ નહીં રચે. તો અનંત બ્રહ્માંડ રચયિતા ભગવાન તમારી પાસે છે, અને પ્રગટ કરવાની આ જ શરત છે. બીજી તો ઘણી શરતો છે, પણ આ મૂળ શરત એકદમ આગળની. દરેક પાસે ભગવાન તો છે, થોડીક શક્તિ તો પ્રગટ થાય છે જ, નથી થતું એવું નહીં. પણ આ અહમ, એનું સમર્પણ, આ બધું કરવાનું છે. એને માટે સતત અંતરદ્રષ્ટિ, અંદર જોતા જ રહેવાનું. દેખાય તો પ્રાર્થના, ના દેખાય તો કહેવાનું કંઈક હોય તો બતાવજો, એટલે બતાવશે. અને પ્રાર્થના કરવાની આ રીતે. હવે આ સમર્પણની વાત પૂરી થઈ ગઈ. હવે મારે જે થોડું કહેવાનું છે એની વાત કરું છું. થોડીક વાત તો મેં કરી જ દીધી. ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ જે કરવાનું તે, હું મારી જાતને સુધારું, તમે તમારી જાતને સુધારો. ઇમ્પ્રૂવ thyself, manage thyself, purify thyself. મહર્ષિ અરવિંદ કહેતા, one man's perfection can improve the whole world. ઇતિહાસ સર્જી શકે, આખી દુનિયાને સુધારે. તો ક્યારે? ઇમ્પ્રૂવ thyself, પોતાની જાતને સુધારો. નેવર 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 ફોરગેટ ધીસ. આ જ વાત રવિન્દ્રનાથ ટાગોરે કરી છે. વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ હોલ વર્લ્ડ. આખી દુનિયાને ઉદ્ધારી લે. આખી દુનિયામાંથી દારૂ કાઢી નાખે માણસ, કેવો કહેવાય? ઇતિહાસ સર્જો ના કહેવાય? એના સિવાય બધું ઘણું કાઢી નાખે. ઇફ યુ કેન પ્યોરિફાય યોર સેલ્ફ
And if I can purify, total purification, total. એક ડોટ નહીં, પેલો અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં દેખાય ને એવું પણ ડોટ નહીં, વાયરસ પણ અંદર ના હોય. દેટ ઇઝ પ્યોરિફિકેશન. ઇતિહાસે સર્જે. આ બધાએ વાત કરી છે. જ્યારે રામકૃષ્ણ પરમહંસ ધામમાં પધાર્યા ત્યારે એમના એક શિષ્ય વિશુદ્ધાનંદ સ્વામી, એમણે વિવેકાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે આ પરમહંસદેવનો સંદેશ દુનિયામાં એક એક માણસના હૃદય સુધી કેમ પહોંચે? ઇતિહાસ, આ ઇતિહાસ કહેવાય. એક એક માણસના હૃદય સુધી પહોંચે, કાન સુધી નહીં. એ કાન સુધી પહોંચાડવું હોય કે આંખ સુધી પહોંચાડવું, કેટલું કરવું પડે? હું આ બોલું છું અને મારે કોઈ અંગ્રેજી પહોંચાડવું હોય ત્યારે અંગ્રેજી પાછું કરવું પડે, એટલે પાછું ટ્રાન્સલેટર મૂકવો પડે, એ વ્યવસ્થા ઊભી કરવી પડે. કેટલું તંત્ર અઘરું આવ્યું. પણ એ તો કદાચ સાંભળ્યું એણે તો બુદ્ધિ સુધી પહોંચ્યું. ડઝ ઇટ અપીલ ટુ હિઝ ઇન્ટેલિજન્સ? સાંભળી લીધું કે આ તમે સારી વાત કરી, બુદ્ધિમાં અપીલ નથી થતું. બુદ્ધિને અપીલ કરે. ઘણી વાતો બુદ્ધિને અપીલ કરે છે, પણ અહીં તો કહે છે હૃદય સુધી, એટલે જીવવાની શરૂઆત કરે. દેટ ઇઝ અપીલ. દુનિયાનો એક એક માણસ આ રીતે તૈયાર થાય. તેનો જવાબ શું કહ્યો? આજ જે મહર્ષિ અરવિંદે કહ્યું, જે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું, એ જ વાત વિવેકાનંદ સ્વામીએ કહી. શબ્દો જુદા છે. એમણે કહ્યું પરમહંસદેવના આદેશ પ્રમાણે જીવન બનાવો. આ મેસેજ, આ શિબિરનો પહેલો ફંડામેન્ટલ મેસેજ આ. અને ક્લિયર કરતા રહેજો. આને જેટલું તમે ક્લિયર કરશો અને એ પ્રમાણે જીવશો ને, ક્યાંથી પાવર જનરેટ થશે તમને ખબર નહીં પડે. પાવર જનરેટ થવા માંડશે, બધું ગોઠવા માંડશે, પણ એનો બેઝ આ છે. આ ભૂલવાનું નથી, ફંડામેન્ટલ. હવે આ પોતાથી શરૂઆત કરી. હવે વન સ્ટેપ ફોરવર્ડ. તમારું ઘર વ્યવસ્થિત કરો. આદર્શ કુટુંબ તમારું બધાનું. પાછું કાર્ય કરો છો અગ્રેસરો. તે અગ્રેસરો તમારા ઘરમાં શું છે? અને એ જે આદર્શમાં મુખ્ય આદર્શ જે છે એ યુનિટી. હું બોલીશ આદર્શ કુટુંબ, તમારે બોલવાનું સંપેલું કુટુંબ. આદર્શ કુટુંબ, આદર્શ કુટુંબ. હવે ઇન્ટ્રોસ્પેક્ટ કરજો સમય જ્યારે થોડો લઈને પછી, કે તમારા કુટુંબમાં સમ છે, અને હોય તો કેટલા કેટલા માર્ક મળે, અને માર્ક કોણ આપે? સ્વામિનારાયણ ભગવાન આપે? કેટલા આપે? ઉડા ઉતરજો તો ઇતિહાસ સર્જાશે. આ ત્યાંથી શરૂઆત કરવાની. તમારે અખાડખડ થોડી હોય અને તમે કાર્ય કરવા ગયા, ભજન કરવા ગયા, આરતી કરવા ગયા, પ્રવચન કરવા ગયા, યોર માઇન્ડ ઇઝ અ ડિસ્ટર્બ માઇન્ડ. કારણ કે ઘરમાં ડખાડખી છે. તો તમે શું જે બોલશો ને, જે કરશો ને, એટલો પાવર નથી આમાં. સાવ નથી એવું પણ નહીં, પણ જોઈએ એવો પાવર નથી. બોલ તો નાખ્યો અને પેલો કર્યું ખરું પેલો, પણ કંઈ એમ પેલો ફટકોય નથી માર્યો, પણ સ્ટમ્પ નથી ઉડ્યું. વચનું સ્ટમ્પ નીચેથી ઉડી જાય નામ બોલિંગ કહેવાય. એ કામ થાય. એ પ્રેક્ટિસ જુદી છે. તો એ ઘરથી શરૂઆત કરવી પડે. ભાઈઓ જાગજો, અંતરદૃષ્ટિ કરજો, સુધારા કરવા પડશે. આને માટે આ તો હું બોલું છું ઘરની યુનિટી. એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવું કામ છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય ને ખેલ નથી. તમારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય ને તોય તમારે ઘણી તૈયારી કરવી પડે. અને તમારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન થવું હોય તો યુ વોન્ટ ટુ બીકમ એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન. આ સર્જન થવા માટે ભેગા થયા છે. એને માટે આ નિધિ પર છે. વી વોન્ટ ટુ બીકમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન્સ. આપણું ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવવાનું. આ કેટલી તૈયારી જોઈએ, એની તૈયારીનું બિગિનિંગ આ છે. જાગતા રહેજો બધા. પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે. આની પછીનું મંડળમાં, તમારા મંડળમાં હવે જઈને સંશોધન કરજો. વેર ઇઝ ધ પ્રોબ્લેમ? તો પ્રોબ્લેમનું સોલ્યુશન શું કરી શકાય? ના જ કરી શકાય. હું સેઝ ચંદ્રલોકમાં જઈ શકાય, ઇંગ્લિશ ચેનલ ખોદી શકાય, તો લાવી શકાય. મંડી પડો, સરળ થશે. તો મંડળમાં જવાનું અને ત્યાં સુધી BAPS એક પરિવાર સુધી પહોંચવાનું. ભાઈઓ, એટલે ફંડામેન્ટલ આ છે. શરૂઆત પોતાથી કરવી પડશે તો આ કામ થશે. નહીં તો આમાં પ્રોબ્લેમ ચાલે છે. પ્રોબ્લેમ એ નહીં ચલાવવાના. બધા જાત જાતના પ્રોબ્લેમ હોય છે. બધા જુઓ તો ખબર પડે તમને. પણ લાવવાનું સોલ્યુશન. પહેલાં તો થાય જ નહીં. એ કરવું પડશે. આ બધું તમારો
પેલો મહુવાનો પ્રશ્ન હતો. મારા 7 કલાક ગયા છે અને મહુવા વિભાગના કેટલા કલાક ગયા અને કેટલા હરિભક્તોના ગયા, મહુવાવાળા હરિભક્તો કેટલાક જાણતા હશે. વાય એક સ્મોલ મિસ્ટેક. બંને હરિભક્તો જ હતા, બંને વ્યવહાર કર્યો, શિક્ષાપત્રીમાં લખત નહોતું કર્યું. દેટ વોઝ ધ પ્રોબ્લેમ. એટલે બધું થયું. તમને એમ લાગે કે સેવા કરીશું, દૂર સેવા કરી, લખાણ કર્યો તો મારી પાસે કેસ જ ના આવત. મેં કેટલા ફોન કર્યા, રૂબરૂ મળ્યો, આ કર્યું, બીજાને અપોઇન્ટ કર્યા, સંતોને અપોઇન્ટ કર્યા, અને તો એ સમાધાન તો લાયા, અને તો મન સમાધાન થયું કેમ એ તો મહુવાવાળા જાણે. આ તો દાખલો એક આપ્યો છે. ભાઈઓ, સત્સંગ કંઈ જુદો છે, આ જોવું પડશે. ખાલી ભાષણનો વિષય નથી, આ ખાલી ભેગા કરવાનું નથી, ખાલી રસોઈ આપવાની નથી. બરાબર છે, એ બી એક ક્રિકેટ તો રમે જ છે, લુગડાનો બોલ લઈને પેલો એને ક્રિકેટ કહે, જા આવે ક્રિકેટ વાળું, એ ક્રિકેટ કહે છે. એ ક્રિકેટ રમવા નથી આવ્યા આપણે. વી આર ડિફરન્ટ પીપલ, યાદ રાખો. આ મનવાળો ભરવાની છે. આ જો વચન વાંચો, બધા ગુણાતીતાનંદ સ્વામીના વચન વાંચો, ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ બે. જરા ક્વોલિટી વાઇઝ વાંચશો એટલે ખબર પડશે કે આ શું છે, એમાં આ આવશે, આ કરવાનું છે. આ બધું કરવા માટે આ બધી વાત. હવે થોડીક બીજી થોડો ટાઈમ વધારે લઈ લઉં છું, 5-1 મિનિટ, પણ બીજું કરવાનું છે બધું. જેટલા ગામમાં મંદિરો છે, મંદિરો વ્યવસ્થિત કરો. બીજું ડિટેલમાં નથી કહેતો હું. સ્વચ્છતા, વ્યવસ્થા, ડિસિપ્લિન, આરતી, કથા, એવરીથિંગ જે લેવલમાં જે હોય તે જાગો અને બધું કરવાનું. આ તો છે આરતી ઠેકાણ નથી, ડખા ચાલે છે. એ બગીચામાં ઘાસ ઉગ્યું છે, ભાઈ બાવા વર્ગ્યા છે, મેં પેલી દેવેટો મેં ભાઈ પડી છે ત્યાં કે જા આવે. એને મંદિર કહેવાતું છે BAPSનું મોટું મંદિર છે ને, ગિનીઝ રેકોર્ડ બુકમાં આવ્યું. એ તમારા રેકોર્ડ છે. સહજાનંદ સ્વામીના રેકોર્ડમાં નહીં લે, ક્વોલિટી જોશે. પેલો ગિનીઝવાળું નથી જોવા આવવાનો ત્યાં આગળ. પણ શું ચાલે છે, શાના કાર્ય કરશો, શું નિર્દેશક છો, તમારા મંદિર કેમ ચાલે છે, તો જગાવો ને. ઘણું નિરૂપણ નથી કરતો. મંદિર કોને કહેવાય? તમે તમારા વિભાગમાં મિટિંગ કરો, આવા જે નિર્દેશકને બીજા સાથે હોય છે, કે આદર્શ મંદિર કોને કહેવાય, આદર્શ કથા કોને કહેવાય, આદર્શ આરતી કોને કહેવાય. જે જેટલું મંદિર હોય મંદિર, બધું સરખું ના હોય. બગીચો હોય તો બગીચો કેવો હોય, તમારો બગીચો કેવો હોય, જરા વિચારો. તો આ વિચારવું પડશે. આ બધું તો આ લેવાનું છે. આ બધી પ્રવૃત્તિ કરવા માટે કેટલીક વસ્તુઓ ઉમેરવાની છે, એ હું બોલું છું. તમે તમારી રીતે બધા પછી સેન્ટરમાં જઈને વિચારજો. અઠવાડિક પ્રભાત ફેરી શરૂ કરો. અઠવાડિક પ્રભાત ફેરી. આ તમે લેબોન જબ્બો જે પહેર્યો છે એ બધા હરિભક્તોને સપ્લાય કરો અને વ્યવસ્થા ઊભી કરો. અને તમારી સભામાં આવે ત્યારે આ ડ્રેસમાં જ આવે, આ પ્રવર્તાઓ. અને પછી જે ગામમાં રહો છો એ ગામને સંપૂર્ણ નિર્વ્યસની બનાવો. મેક અ પ્રોજેક્ટ. બધા મંડી પડો પ્રચાર માટે, પ્રોગ્રામ કરો. એના કોણ કેટલું જોડાય, કેટલા સમય માટે જોડાય, એ બધું સમય સંજોગો પ્રમાણે ગામના ગામ ઉઠાવો ને. નાના રાજુલા મોટું છે તો મોટો એક એરિયા ઉઠાવો, નાનું ગામ હોય તો નાનું ગામ ઉઠાવો. બોટાદ તમારું મોટું છે, ગોંડલ મોટું છે તો ગોંડલની તમારી સોસાયટી ઉપાડો, બીજો એક વિસ્તાર કોક ઉપાડો. ગમે તે કંઈક કરો તો કાર્યકર થવાશે, નહીં તો ના થવાય. તો વ્યસન મુક્તિથી તો શરૂઆત કરો. વ્યસન મુક્તિની સદાચાર વૃદ્ધિ કોમન છે, બધાને અપીલ થાય છે એવું. અને બધાને ઇન્વોલ્વ કરો. તમે એકલા નહીં, એવરીબડી ઇઝ કાર્યકર. બાલ મંડળને ઉઠાવો, ભલે જોડે જાય, ખાલી ભજન ગાશે, તાલી પાડશે, જોશે તો ખરો. 4 જણનું ગ્રુપ જાય, પછી એકલ દોકલ ના જવું. તો આ બધું પ્રચાર કાર્ય કરવાનું છે. એટલે આ તો વ્યસન મુક્તિથી શરૂઆત કરવાની. બીજું ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા મુદ્દાઓ છે. આખા ગામના ગામ, નાના ગામ આદર્શ બનાવો. બહારના માણસોએ બનાવ્યા છે. રાજકોટની બાજુમાં પેલું ગામ છે રાજ સમઢિયારા, એનો પેલો સરપંચ દરબાર છે જાડેજા, એણે બનાવ્યું છે. એને ક્યાં પ્રગટ ગુરુ મળ્યા, તોય ગામ બદલી નાખ્યું, મહારાષ્ટ્ર બદલી નાખ્યું. તો બદલવા માંડો ને, બદલવા. ઇતિહાસ સર્જાશે, લોકો જોશે કે શું છે આ 100 ગામ આવા ક્યાંથી થઈ ગયા. ઇતિહાસ આ તો હું થાય પ્રોગ્રામ આપે તાર શું પ્રોગ્રામ. જે ગામમાં રહો છો તો મંડો ને. શાસ્ત્રી મહારાજ મંડ્યા, જોગી મહારાજ મંડ્યા, પ્રમુખ સાહેબ મંડ્યા કે મને તો હોંપે એટલું કરવું. હવે હોંપેલું જ છે આ બધું. આખી દુનિયા તમારી છે. જોગી મહારાજ એની ભાષામાં કહેતા, ખેતર ખાલી પડ્યા, ખેડવા માંડો. ખેડવા જ માંડો, ખેતર ખેડવા જ માંડો. આ બધું કરો. ભજન મંડળીઓ ઊભી કરો. અહીંયા ઋષિ સ્વામી છે એને ધન્યવાદ આપો, એને તનતાળીનું માન આપવા જેવું જબ્બર છે. આવી મંડળી ક્યાંય નથી. બીજે હોય તો મને ખબર નથી. ઠેઠ ઉદવાડા સુધી જાય છે. અને અમદાવાદમાં મોટી હેડ ઓફિસ લઈને આપણે બેઠા જ છીએ, પણ અમદાવાદની અંદર ભજન કરવા અહીંથી આવે. તમે ઊંઘો છો? તમારી ભજન મંડળી નથી તો અહીંથી બોલાવવી પડે છે.
આવે ને પ્રેમથી આવે જુદી બાબત છે, પણ ઊંઘીએ જ છે તો ના ચાલે. આ લોકો કરી શકે છે એમ જુઓ કરે છે. ભજન મંડળી ડેવલપ કરી છે અને બધું અંદરનું તંત્ર તો બહુ છે. એનો બધો રિપોર્ટ થોડો આવ્યો છે એ મેં ત્યાં મોકલ્યો મધ્યસ્થ કાર્યાલયમાં, ત્યાં એની પર જરા વિચારજો. ભજન મંડળી ઊભી કરો. બધાને કથા વાર્તા ફાવતી નથી અને કથા વાર્તા કરે તો લોચા મારે, આમાં લોચા નહીં વાગે, પણ તોય લોકો આવશે ને આવશે, પછી એમાંથી કંઈ આગળ વધશે. તો આ બધું કરવાનું છે આપણે. એટલે આવું તો ઘણું બધું છે. જે ગામની અંદર જે બધા શિક્ષકો છે, બધા જેટલા ટીચર્સ છે હાથ ઊંચા કરો. આખો સત્સંગ સમાજ જેટલા ટીચર્સ છે બધાને જાગૃત કરો અને ભણાવતા હાઉ ટુ સ્પ્રેડ ધ મેસેજ ઓફ BAPS, મેક એ પ્લાન. એમાં બે વસ્તુ વિચારજો કે તમારી સ્કૂલની અંદર BAPSના બાળકો એને શું આપવું, સ્વામિનારાયણના બીજા એને શું આપવું, એને જનરલ શું આપવું. ભણાવતા ગીવ ધ મેસેજ કરવા માંડો. વેપારીઓને જાગૃત કરો. કાલે પેલા દિનેશભાઈ આવ્યા હતા, એણે આખું બદલી નાખ્યું, હજી ફેક્ટરી બદલી નાખી ત્યાં આગળ. BAPનો સંદેશો ક્રિશ્ચન છે, મુસ્લિમ છે, બધા છે અંદર, બધા હોવા છતાંય આપણો મેસેજ નહીં આપ્યો. આ બધું કર્યું અને આખો ઇન્ડિયામાં નંબર લીધો 800 ફેક્ટરીઓની અંદર, અમુક લેવલની હોય એમાં. તો બધું કરો ને, એ થયું ને, સર્જો ને ઇતિહાસ. એનું મૂળ આ છે. તો કરવા માંડો. ફેક્ટરીવાળાને જગાવો, સ્કૂલોવાળાને જગાવો, વેપારીઓ જાગો, બધા જાગવા માંડો. જે છે એમાં જ જાગો ને, નવું કશું કરવાનું નથી. આ તમારી દુકાનમાં જાગો ને, પેલો નિખિલ તમારો સાથે એને બેસી જાય ને પ્રોગ્રામ કરવા માંડ. જ્યાં હોય ત્યાં આગળ થોડું કહેવા માંડ ને બધા. તને તો પ્રોગ્રામ બધું મને હોંપું તાર કરું. દુકાન હોંપી છે ને તારી, મોટી હોય તો મોટી. આ ખેતી કરો તો મહેન્દ્ર ખેતી કરે તો મજૂરોની વાત કરી કોઈ દાડો. હું કાર્ય કરું છું, અગ્રેસર મોટો ગામડે મોકલે તારે જવું તો પેલો મજૂર આવે છે ને કરીને એને ભગવાન નામ બોલાય ને, જે માનતો બોલ કે બોલ, તારે જે બોલવું તો બોલ, તારે જે બોલવું એ બોલ. માતાજી બોલતો વાંધો નથી, પછી માતાજીથી પિતાજીને લઈ જવા. ધીરે ધીરે બધું અંદર એ તમારે કરવાનો પ્રોગ્રામ. બધા જ સામુદાયિક જાગૃતિ, વન એન્ડ ઓલ. એક હરિભક્ત જાગી જાય, બધા જ્યાં ઉભા હોય ત્યાંથી આગળ ચાલવા મળે. ચાલતા હોય દોડો, આ બધું કરવા માંડો. પણ આ બધા અને એનું બેઝ યુનિટી. આ બધું જ આપણે કરવાનું છે. આવું તો ઘણું બધું છે. આ બધું હું કહેવા માંડું તો બધું એનો ઘણું બધું તમે મેં પહેલાં કહેલું છે, એ બધું યાદ કરજો. અને મેં ના કહ્યું હોય તો તમે બધા શરૂ કરો એટલે તમને ગુજારશે ભગવાન. એટલે આને માટે જન્મ્યા છીએ. ગાંધીજીએ સ્વતંત્રતા ઉપાડી બધા મળ્યું કે ક્વિટ ઇન્ડિયા. બધાએ હોલ ઇન્ડિયા જાગી ગયો. એમ પહેલો આપણો BAPS તો સમગ્ર સમાજ, વન ગોલ, BAPS વર્લ્ડ બેસ્ટ. અને આપણે નહીં બોલવાનું. પોપ બોલે, પોપ એમ કહે કે નંબર 1. આ પેલા આવ્યા હતા શેખ, કે અડધું તો બોલી જ ગયા એવું. તમે એનું સાંભળો ને બ્રહ્મવિહારી સાહેબ પાસેનું, અને એ જે બધું આખી પ્રક્રિયા, એની પર 1 કલાક જોઈએ. મિનિસ્ટર આવ્યા હતા બેરીનના. શું ઇમ્પ્રેશન પડી. શું આ વાત છે, આ બધી વાત શું તમારી આગળ કેમનું વર્ણન કરું. આ બધું અનિર્વચનીય તો એ છે. આ બધું ઘણું આવું છે. તો આ બધું પણ કેમ થાય છે? આ હવે પેલો 11 વર્ષે મળે છે અને જે રીતે આવ્યા અને જે એને ઇમ્પ્રેશન પડી અને જે બધું છે ને, જે એણે વાત કરી છે, વાત નથી કરી. હી ઇઝ ગોઈંગ ટુ ડુ એ વર્ક, હિઝ કોન્ક્રીટ વર્ક. આ સમર્પણ બોલે છે. બેરીનમાં ધડાકો થશે, તમે જોજો. એ આયા એક ધડાકો હતો. તમે એનો ઇતિહાસ જાણો તો તમને ખબર પડે. આ બધું કાર્ય છે. એટલે એ સ્વામી આપણને કરાવવા માગે છે. પણ આપણે આ બધાએ, એટલે આ તો બધું ઘણું છે. જેટલું બધું કહેવામાં આવેલું છે બધું જ મધ્યસ્થ કાળમાં કહ્યું હોય ને, મધ્યસ્થ કાળમાં ના કહ્યું હોય તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કરવા માંડો. બધા 24 અવર્સ. બીજી વાત જ નહીં. વેપારમાં, નોકરીમાં, ખેતીમાં, ભણાવવામાં,